છોટાઉદેપુર જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ દર્શાવી બોડેલી તાલુકા સેવા સદન ખાતે બોડેલીના એસડીએમને આવેદનપત્ર આપ્યું. કેન્દ્ર સરકારના મંત્રી અને લોકસભા ચૂંટણી 2024ના રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીને લઈ વિવાદ ઉગ્ર બની રહ્યો છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના ક્ષત્રિય સમાજમાં પણ રોષ ફેલાયો છે અને પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય રાજપૂત સમાજની લાગણી દુભાય તેવા કરેલા નિવેદનને છોટાઉદેપુર જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજના યુવા અગ્રણીઓએ આજે બોડેલી સેવા સદન ખાતે એકત્ર થઈ સખ્ત શબ્દોમાં વખોડી કાઢી તેમનો વિરોધ કરી બોડેલી એસડીએમને આવેદનપત્ર આપી તેમાં ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024 માટે રાજકોટ બેઠક પરથી પુરુષોત્તમ રૂપાલાને જે ટિકિટ આપી છે એ ટિકિટને રદ કરવાની માંગ કરી માંગ સ્વીકારવામાં નહીં આવે તો લોકસભાની ચૂંટણીમાં વિરોધ કરશે અને તેની અસર સમગ્ર ગુજરાતભરમાં થશે તેમ જણાવ્યું છે. મનમંચ ગુજરાતી ન્યૂઝ બોડેલીથી પરેશ ભાવસારનો રિપોર્ટ. આજ રોજ અમે બોડેલી તાલુકા સેવા સદનની અંદર સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ છોટાઉદેપુર જિલ્લા તરફથી જે પુરુષોત્તમ રૂપાલા જે અમારા રાજા રજવાડો તેમજ અમારા બેન દીકરીઓ વિશે જે બોલ્યા છે એના અનુસંધાનમાં આજ રોજ અમે બોડેલી તાલુકામાં આવેદનપત્ર આપેલું છે. જે અમે સખત પુરુષોત્તમ રૂપાલાજીનો વિરોધ કરીએ છીએ અને એ સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ અને અમારી એક જ માંગ છે કે રાજકોટ લોકસભાની ટિકિટ છે એ રદ કરવામાં આવે, નહીતર પરિણામ બહુ મોટું ભોગવવામાં આવશે. ક્ષત્રિય સમાજ અમારો બતાવી દઈશું અમે કે આ જે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો અમે પણ ક્ષત્રિય તરીકે અમે પણ અમારું જુનૂન બતાવીશું. જય માતાજી. રાજપૂત મહિપાલસિંહ રતનસિંહ ઉંડડા.